હેલો દોસ્તો, હું મગન ભંડેરી. આપણે વાત આગલા વિડીયોમાં કરી, ચોથા વિડીયોની અંદર, કે બાર્ટર સિસ્ટમ શું છે એમ. હવે આ બાર્ટર સિસ્ટમ આપણે બનાવવું શું કામ પડ્યું? જે અત્યારની જે સિસ્ટમ છે એમાં આપણને એવું લાગ્યું કે આ સિસ્ટમની જગ્યાએ આ સિસ્ટમ હોય તો વધારે બેટર કામ થઈ શકે. તો સિસ્ટમ એટલે શું એ પહેલાં સમજવું પડશે. સિસ્ટમ એટલે તમને એનું નાનું ઉદાહરણ આપું. માનો કે એક રાજા ગણો કે મંત્રી ગણો કે ગુજરાતના મુખ્યમંત્રી, જે કાંઈ ગણો એ તમે, આપણા ગુજરાતનો રખેવાળ જે ગણો, જેની પાસે ડિસિઝન પાવર છે, આ વસ્તુ અહીંયા કરવી, અહીંયા રોડ બનાવવા, રસ્તા બનાવવા, XYZ, બજેટ પાસ કરે, જે કરે, એણે એક જાહેરાત કરી કે ભાઈ આપણે આ ગામમાંથી આ ગામમાં જવાનો, અહીંયા પુલ બનાવવાનો છે. પેપરમાં જે કોઈને પણ આ પુલ વિશે કે પુલ બનવા વિશે કાંઈ પણ વિરોધ હોય, કાંઈ સૂચન હોય, કાંઈ પણ હોય, તો આ એક બોક્સ અહીંયા હું લગાડું છું. એ બોક્સમાં તમે પોતાનો વિરોધ નોંધાવી શકો છો. 2 મહિના રાહ જોઈ, કોઈ વિરોધ કે કોઈ ચિઠ્ઠી મળી નહીં. એટલે આમણે એ પુલ પૈસા પાસ કરાવીને પુલ બનાવી નાખ્યો. પુલ બની ગયો, ઉદ્ઘાટન થઈ ગયું. એટલે આ જે રાજા હતો એણે પાછી જાહેરાત કરી કે ભાઈ હવે આ પુલ ઉપરથી પસાર થવું હોય તો તમારે ટોલ આપવો પડશે, અમુક રૂપિયા. જો આમાં કોઈને વિરોધ હોય તો આ બોક્સમાં તમે વિરોધ નોંધાવી શકો. બધાએ ટોલ ભરવા માંડ્યા, કોઈને વિરોધ આવ્યો નહીં. રાજાને જો આવું કેમ, કોઈને વિરોધ જ કેમ નથી? એટલે નવી જાહેરાત કરી કે હવે પછી આ પુલ ઉપરથી ટોલ દઈને પસાર થતા લોકોને છેડે રોકવામાં આવશે. એક સાથે ઘણા બધા લોકો ભેગા થઈ જાય એટલે બધાને 2 જૂતા મારવામાં આવશે. 2 જણા એને રાખી દીધા, બે છેડે 2 જૂતા માર ખાઈને પછી જ આગળ જવાનું ફરજિયાત. આમાં કોઈને વિરોધ હોય તો પણ તમે આમાં ચિઠ્ઠી નાખી શકો. થોડોક ટાઈમ ચાલ્યું, કોઈનો વિરોધ આવ્યો નહીં. છેલ્લે એક ચિઠ્ઠી આવી એટલે રાજા ખુશ થઈ ગયો કે વાહ, આખા રાજ્યની અંદર એક તો મરદ માણસ છે જે વિરોધ કર્યો, આવો. એટલે ચિઠ્ઠી કાઢી અને બોલાવ્યો એને દરબારમાં કે ભાઈ તને શું વિરોધ છે, બોલ. કે વિરોધ બીજો કાંઈ નથી રાજા, પણ કે આજે તમે 2 જૂતા મારવા માટે 2 માણસો ખાલી રાખ્યા છે ને, એટલે ટાઈમ બહુ વેસ્ટ થાય છે. કે 10 મિનિટનો સમયગાળો લાંબો છે અને એટલા બધાને મારે તો લાઈન થઈ જાય છે. કે એટલે થોડાક માણસો વધારો જેથી કરીને જલ્દી 2 જૂતા ખાઈને આગળ જતા થાય એમ. એટલે આ જે ઉદાહરણ છે ને, એ પરિસ્થિતિ અત્યારે ભારતની થઈ ગઈ છે. જે કાંઈ પણ તમે માની લ્યો કે એમ કહો, હમણાં જ તમને એક ન્યૂઝમાં વાંચવા મળ્યું છે કે રાજસ્થાનની સરકારે 10,000 સ્કૂટી લીધી હતી દીકરીઓને આપવા માટે, કે જે અમુક ટોપ લેવલમાં પાસ થાય ને આપણે એક સ્કૂટી આપશું. તમે અત્યારે તપાસ કરી લ્યો, 10,000 સ્કૂટીની અંદર જંગલના ઝાડવા ઉગી ગયા, નવી સ્કૂટીઓના સ્ટોકની અંદર. વિચાર કરી લ્યો તમે. તો આ પૈસાનો ટેક્સ આપણે એટલા માટે ભરીએ કે આવા બુદ્ધિવિહીન લોકો આવા ડિસિઝનો લે અને આપણા પૈસાનું પાણીયારું કરે, એના માટે આપણે આ સિસ્ટમ નથી. તો આવું તમે હજારો આપણા સુરતની અંદર જોઈ લ્યો. કચરાપેટીઓ કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીન ને પેલીને કચરાપેટીઓ મૂકી, બધી કચરાપેટી ઝીરો. સાયકલો મૂકી જ્યાં હોય ત્યાં કરોડો રૂપિયાનું આંધણ, ઝીરો. કોઈને પૂછવામાં આવે છે તમને? નહીં. તમે જ્યારે ઇન્કમ ટેક્સ ભરવા જાઓ છો ત્યારે તમને પૂછવામાં આવે કે તમારા પૈસા અહીંયા વાપરશું? નહીં. ડિસિઝન કોણ લે? રોડ બનાવો, પાછો તોડો, પાછો બીજી વાર માથે રોડ બનાવો. શું કામ ભાઈ? આપણે શું કે આ ટેક્સ ભરવા માટે જ પેદા થયા છીએ? આપણે એના માટે જ ધંધો કરીએ છીએ? નહીં. તો આ સિસ્ટમને આપણે બદલાવવી પડશે અને એ બદલાવ માટે વિરોધ કરવાની જરૂર નથી. તો તમે તમારી નવી સિસ્ટમ ઊભી કરો. નવી સિસ્ટમ થાય એટલે ઓટોમેટિક ઓલી સિસ્ટમ ભૂવાઈ જવાની છે. સમજાય છે મારી વાત? જે કોડેક કંપનીનું રાજ હતું કેમેરાની અંદર, એણે પોતાનું ચેન્જ ન કર્યો, બીજી કંપનીઓ બધી ચેન્જ કર્યો મોબાઈલની અંદર ને ટેકનોલોજીને આન કર્યું, કોડેક ભૂવાઈ ગયું. તો આપણામાં એવી તાકાત હોય એક સિસ્ટમ આપણે પોતાની બનાવી છે. બાર્ટર સિસ્ટમ એટલે કોમ્યુનિટી પોતાની જાતે પોતાની સિસ્ટમ ક્રિએટ કરશે. આપણે કેવા શું માંગીએ છીએ? હવે એનું એક નાનું ઉદાહરણ આપું. સિસ્ટમ એટલે અત્યારની હાલની સ્થિતિમાં લેટેસ્ટ સિમેન્ટની બેગ આમાંથી કેટલા લોકોએ ખરીદી છે? લગભગ બધાએ. કોઈની ઘરે એવું બાકી નહીં હોય કે એને સિમેન્ટની બેગ નહીં લીધી હોય. કેટલાની આવે છે? 420 રૂપિયા, 430 રૂપિયા, બરાબર? સાચું. એની રિયલ પડતર કિંમત કેટલી છે? 77 રૂપિયા. 77 રૂપિયામાં જે વસ્તુ બને છે એ તમને 450 રૂપિયામાં આપવામાં આવે છે. એનું કારણ શું? કારણ એ છે કે 77 રૂપિયામાં બન્યા પછી એની ઉપર જે ટેક્સ લેવામાં આવે છે સરકાર તરફથી, એ ટેક્સ તો એક તો માનો કે જે પ્રોડક્શન જેણે કર્યું છે એ ટેક્સ ભરે છે, આગળ આપણે જોયું એમ. એની પછી પાછો ડીલર કે ડિસ્ટ્રીબ્યુટરો એ ભરે છે, એની પછી દુકાનવાળો ભરે છે, દુકાનવાળા પછી તમે ભરો છો. MRP લખી નાખે 425 રૂપિયા.
હવે હકીકત એની કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલી છે? 77 રૂપિયા. તો આપણે બાર્ટર સિસ્ટમમાં એવી વસ્તુ લાવવા માંગીએ છીએ કે માનો કે આની કિંમત 77 રૂપિયા છે, તો સરકારનો ટેક્સ કેટલો છે? સરકારનો ટેક્સ હકીકત 5%થી વધારે હોવો જોઈએ નહીં. આજે 28%, 12%, 18% તદ્દન વાહિયાત વાતો છે, અને એ ભ્રષ્ટાચાર કરી અને આવા લોકોના ઘર ભરવા માટેનો જ આ કાયદો છે, બાકી છે જ નહીં. તમે એમ કહેતા હોય, આજ 1947ની અંદર અંગ્રેજ સરકારનો એક મ્યુઝિયમની અંદર પત્ર મૂકવામાં આવ્યો છે. જ્યારે અંગ્રેજ સરકાર અહીંયા હતી અને ઇન્કમ ટેક્સનો કાયદો હતો, ત્યારે ભારતના લોકોમાંથી કઈ રીતનો ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો, ઇન્કમ ટેક્સ. તો એમાં સિસ્ટમ હતી કે 1500 રૂપિયા, જોકે આઝાદી પહેલા 1500 રૂપિયા એટલે બહુ હાઈફાઈ થઈ જતા. 1500 ત્યારના 1500 એટલે અત્યારના કરોડ રૂપિયા થઈ ગયા. 1500 રૂપિયા સુધી જીરો. 1500 રૂપિયાની ઉપર તમારી ઇન્કમ થાય તો તમારી પાસેથી 4 પૈસા ટેક્સ. 4 પૈસા એટલે એ વખતમાં પાવલી ગણાતી, એટલે 25મો ભાગ રૂપિયાનો, 1% નથી. 4 પૈસા ટેક્સ હતો ત્યારે, બરાબર. 4 પૈસાને અત્યારે તમે રિટર્ન કરી નાખો, રૂપિયાનો ચોથો ભાગ કે જે કાંઈ તમે કરો, બરાબર. 4 પૈસાને સમજો નહીં, એટલે 5%, 64 પૈસાનો રૂપિયો ગણાતો એ વખતમાં. 100 પૈસા પૂરા નહોતા, 64 પૈસા 4 પૈસા એટલે 5 પૈસા થયા ટૂંકમાં, 5 રૂપિયા, 8%નો. એટલે 5%નો રિયલ સ્લેબ હોવો જોઈએ. આચાર્ય ચાણક્ય પણ કહી ગયા કે વધારે ટેક્સ જો તમે આપશો રાજાને, તો રાજા રાજ નહીં કરે, ખાલી મોજ મજામાં જીવન ગુજારશે, અને એની બુદ્ધિ રાજ્યના વિકાસ માટે નહીં હોય. તરંગિત વિચારો, તરંગોમાં જ પૈસા ઉડાડવાનો ભાવના પેદા થશે. રાજાને એટલા જ પૈસા આપો જેટલી જરૂરિયાત છે, બાકીના તમે. હવે આપણે એમ કહીએ ભાઈ ટેક્સ નો આપો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન બને, તદ્દન ખોટી વાત છે. દુબઈની અંદર ટેક્સ 0 છે, બધા જાણે છે. દુબઈમાં ટેક્સ નથી, બરાબર. અને જે છે એ નોર્મલ છે. 5%ની અંદર બધા ટેક્સ, 5%ની ઉપર એક ટેક્સ નથી. દુબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો, ભારતનું જોઈ લો. દુબઈનો એક રોડ જોઈ લો, દુબઈની એક ટેકનોલોજી જોઈ લો. શું કામ થયું ત્યાં? કારણ ત્યાં પૈસા ખાવાની એક બારી જ નથી, કોઈ પણ બારી નહીં. ભ્રષ્ટાચાર નામે 0 કર્યો એટલે સીધો ગોળી જ દે, વાત પૂરી. તો આ સિસ્ટમ બદલાવી કોને? ત્યાંના લોકોએ, બરાબર. તો આપણે આ કેમ ન કરી શકીએ? આપણે એ લોકોને ટેક્સ ભરવા માટે જ ભાઈ જન્મ લીધો છે? નહીં. 77 રૂપિયા છે, એના ઉપર 5% લઈ લ્યો એટલે 80 રૂપિયામાં થઈ ગયું ટૂંકમાં. 80ની અંદર આ તમારી. પછી તમે એને હવે એમઆરપી કઈ રીતે સેટ કરવાની? એમ નહીં કે મને આ 77માં મળી ગઈ એટલે હું 450 લખી નાખું. કેમ ભાઈ? ઘરની ધોરાજી છે બધી. અને આ જે આમ જનતા છે, જે કાયમી કરીને ખાઈ છે, મહિને માંડ નોકરી કરીને ઘર હલાવી છે, તો અમે તમારા માટે ભાઈ આ બધા પૈસા કમાઈ છીએ 450 દેવા માટે? નહીં. આના માટે આપણા જે જૂના શાસ્ત્રોની અંદર બધી જગ્યાએ તમે બધાએ જોયું હશે, પણ અત્યારે ભૂલાઈ ગયું. જ્યારે ચોપડાની શરૂઆત લખવામાં આવતી ત્યારે શ્રી સવા એમ લખવામાં આવતું. શ્રી સવા એટલે શું? શ્રી સવા, શ્રી લખતા પછી એકડો ને પછી 1 લીટો લખતા, તમને અંદાજ હોય તો. એ શું શ્રી સવા એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ ધંધો કરી રહ્યો છે અને 1 રૂપિયાનું રોકાણ કરે છે, તો એને વર્ષની અંદર એના સવાયા પૈસા મેળવવાનો હક છે. એટલે મતલબ એને 100 રૂપિયા રોક્યા છે, તો એને 125 રૂપિયા, એટલે 4 વર્ષે એના પૈસા ડબલ કરી શકે એ વ્યક્તિ. આ એક ગ્લોબલ અને વર્ચ્યુઅલ બંધારણ હતું ભારતનું, અને એટલાના એના હિસાબે જ ભારત સોનાની ચીડિયા કહેવાતું. આ બધું ભૂહી નાખવામાં આવ્યું. હવે આજ 77 રૂપિયાની બેગ છે, ધારી લ્યો કે એ 77ની બેગમાં તમે 25%નો વધારો આપો, જે વ્યક્તિ કે જે કાંઈ એના અંદર સંકળાયેલા લોકો છે, ચેનલ કે જે કાંઈ છે, તો આની કોસ્ટ કેટલી થઈ ગઈ? 80 + 25% એટલે 105 રૂપિયા. હવે 105 રૂપિયાની અંદર જો ઇઝીલી લોકોને મળતી હોય આ બેગ, તો લોકો ખુશ હોય કે ન હોય? હોય ને. તો અમે બાર્ટર સિસ્ટમને આ દિશામાં આગળ લઈ જઈએ છીએ કે તમારા જીવન જરૂરિયાતની કેટલી કુલ પ્રોડક્ટ છે, તો કેટલી, તો એને કોમ્યુનિટી માટે નિર્માણ કરો પોતે, અને એને એ જ ભાવમાં આપો, 105 રૂપિયામાં. હું કામ ભાઈ 450 રૂપિયાની આપણે લેવા જવી જોઈએ? આખો આપણો ધ્યેય આ છે. આના માટે આપણે કરવું શું પડે? સરકાર પોતાની નિયમ બરાબર છે કે ભાઈ ચાલો પ્રોડક્ટ છે તો એના ઉપર એમઆરપી લખવી ફરજિયાત છે. ઓકે, નો પ્રોબ્લેમ, તમે એમઆરપી લખો, 1000 રૂપિયા લખો, પણ હારે નીચે એવું પણ લખો કોસ્ટ ઓફ પ્રોડક્શન, સીઓપી ફરજિયાત લખો કે આ રિયલ 77માં પડી છે. જો આ લખવાનું ચાલુ કરાવે સરકાર, એટલે દરેક લોકોને ખબર પડી જાય કે હું કઈ રીતનો છેતરાઈ રહ્યો છું આ સિસ્ટમની અંદર. હવે આ સિસ્ટમની તમને નાની એવી વાત કરી દઉં. આ સિસ્ટમ બનાવી કોને? આપણા જેવાએ જે ચૂંટીને મોકલા એ લોકોએ ત્યાં જઈને બેહીને નક્કી કર્યું કે આમ છે તેમ છે અને આને આવું કરો. એ લોકોએ જ કે બીજા કોઈ? આપણામાંથી જ ગયા ને. એટલે સિસ્ટમના જિમ્મેદાર કોણ છે?
આપણે છીએ. આપણે બીજાને દોષ આપવાનો નથી. સિસ્ટમને બનાવનાર અને 70 વર્ષથી આ સિસ્ટમને ફોલો કરનાર આપણે પોતે છીએ. જો આપણે હવે આને ફોલો ન કરવું હોય તો આપણે આપણી પોતાની નવી સિસ્ટમ બનાવવી પડે, એ પણ બંધારણના કાયદા મુજબ. એ લોકોને વિચાર થઈ જવો જોઈએ કે આ લોકોએ આ તોડ કઈ રીતે કાઢ્યો એમ. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ વસ્તુ અશક્ય નથી. નેગેટિવમાં નેગેટિવ માણસ હોય એને પણ તમે પોઝિટિવમાં બદલી શકો. તમારામાં તાકાત હોવી જોઈએ. તમે એમ કહો કે આ સિસ્ટમ ન બદલે, કોઈ શક્ય જ નથી, પણ આ વસ્તુ શક્ય છે. નેગેટિવને પોઝિટિવ કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ. અંગુલિમલ એટલે એણે નિયમને પ્રતિજ્ઞા લીધી કે હું 1000 માણસોને મારીશ. રાજા બિંબિસાર સાથે એનું વેર હતું. 999 માણસોને મારી નાખ્યા, એક માણસ બાકી રહ્યો. અને કહેવાય છે કે જેને મારતો એની આંગળી કાપીને ગળામાં હારમાં લટકાવી દીધો, એટલે એનું નામ અંગુલિમલ પડી ગયું. એક માણસ રહ્યો એટલે ગામ લોકો અહીંયા જવાનું બંધ કરી દીધું, બોર્ડ મારી દીધું, અહીંયા જવાની મનાય છે. ભગવાન બુદ્ધ એક વખત ત્યાંથી નીકળ્યા, એને જોયું એટલે ઓલા હારે હતા, એણે એવું કીધું બુદ્ધને કે ભાઈ ત્યાં આપણે એ બાજુ જવાનું નથી, ત્યાં તો અંગુલિમલ રહી છે. 999 માણસોને મારીને કહેવાય છે કે એની માં ક્યારેક ક્યારેક એને મળવા જતી, છેલ્લે એણે બંધ કરી દીધું કે હું ખબર આ એનો 1000ની પ્રતિજ્ઞા પૂરી કરવા હાટું મને કોઈક દીક મારી નાખે. એટલે ભગવાન બુદ્ધે જવાબ આપ્યો આને કે જો તે મને કીધું ન હોત ને તો હું ન જ જાત, પણ હવે તે મને કીધું એટલે હવે મારે જવું પડશે. બુદ્ધ ચાલ્યા અંગુલિમલ બાજુ, જે પહાડની ટેકરી ઉપર રહેતો હતો. અંગુલિમલે જોયું દૂરથી કે કોક સંન્યાસી આવે છે. મન રાજી થઈ ગયો, મનમાં ને મનમાં કે આજે મારી પ્રતિજ્ઞા પૂરી થશે. રાજા બિંબિસારે બીતો તો હવે આ શું કરશે એમ 1000 મારીને. વિચાર તો કરો, આવા વ્યક્તિની આમાં નીડર બનીને આવેલા. થોડાક દૂર રહ્યા એટલે અંગુલિમલે કીધું, એ સંન્યાસી ઊભો રહી જાજે, તને ખબર છે હું કોણ છું? એ કે આ ખબર છે. એ કે હું તને મારી નાખીશ. કે કાંઈ વાંધો નહીં, મારી નાખજે. અરે સંન્યાસી તું રોકાઈ જા. હજી બધી વાતો કરે ત્યાં બુદ્ધ સીધા એની સામે પહોંચી ગયા. એ કે હવે તને બીક નથી, હું તને મારી નાખીશ. એ કે કાંઈ બીક નથી, તું એક ક્ષત્રિય છો, હું એક ક્ષત્રિય છું. કાં હું તને મારી નાખ, તું મને મારી નાખીશ. કે એ હાથમાં ખડગ રાખતો. એણે એને કીધું કે મેં 999ને મારી નાખ્યા છે, હવે એક છેલ્લો છે ને તું આજ મારો શિકાર છો, બરોબર? એટલે તું અહીંથી તું પાછો વળી જા, હું સંન્યાસી છું એટલે તને. એટલે બુદ્ધે એને કીધું હું તને એ જ કહું છું, હજી તું પાછો વળી જાય એમ. આ 999 માર્યા ને અહીંથી તું પાછો વળી જાય એમ. એ બધી વાત કે પણ તારે મને મારવું હોય તો મારી નાખ બુદ્ધ, કે પણ મારી એક શરત છે. એટલે ઓલાએ કીધું કે બોલો શું શરત છે? એના હાથમાં એક ખડક હતું. એ કે સામે ઝાડ છે ને, કે એની ડાળી કાપી નાખ. એટલે ઓલાએ તરત ખડક માર્યો, ડાળી કપાઈ ગઈ. એટલે બુદ્ધને થયું સારું, આ સ્થિતિએ પણ આ મારી વાત તો માને છે. ડાળી કાપી નાખી. કે હવે કે હવે પાછી જોડી દે. અરે સંન્યાસીજી પાગલ થઈ ગયા કે હું? કે આ પાછી થોડી જોડાય. કીધું જે જોડી નથી શકાતી તો એને કાપવાનો અધિકાર નથી. હું તને જોડવાનો કહેવા આવ્યો છે. અત્યાર સુધી 999ને કાપ્યા છે, હવે તું એકને જોડ. અને એને આખો જીવન પરિવર્તન થઈ ગયું. બુદ્ધ આગળ ચાલવા પાછળ વળીને જોયું ને એની પાછળ અંગુલિમલ આવ્યો. બુદ્ધમ ચરણમ ગચ્છામી. આવો 999 માણસોને મારેલો નેગેટિવમાં નેગેટિવ આદમી જો એક જ વાત ઉપર બદલી જતો હોય તો આવી હજારો વર્ષોથી ચાલી આવતી હોય સિસ્ટમ ને હજારો લોકો એના ફોલોઅર હોય કદાચ સિસ્ટમના, તો શું કામ ન બદલી શકે? એક્ઝેક્ટલી બદલી શકશે. અને આપણે એ બદલીને બતાવી દઈશું લોકોને. જય હિન્દ, જય ભારત.